અંબાજી ખાતે ગબ્બર રોડ પર અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં એક પેડ માં કે નામ 3.0 અને ગ્રીન અરવલ્લી અભિયાન અંતર્ગત મેગા પ્લાન્ટેશન 2026 કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંકલ્પ તે વ્યક્ત કર્યો હતો। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રકૃતિ સેવાને મા અંબાની સાચી પૂજા ગણાવી જનભાગીદારી વધારવા પર ભાર મૂક્યો, જ્યારે મંત્રી પ્રવીણભાઈ માળીએ ગબ્બરને ગ્રીન ગબ્બર બનાવવાની સાથે 51 લાખ વૃક્ષોના વાવેતરના લક્ષ્યાંક તરફ આગળ વધવા માટે આહવાન કર્યું। દુર્ગમ ડુંગરાળ વિસ્તારમાં વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા થયેલી કામગીરીને બિરદાવી રાજ્યને વધુ હરિયાળું બનાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરાયો। બનાસકાંઠા વાઇલ્ડલાઇફ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેગા પ્લાન્ટેશન એટલે ગ્રીન ગબ્બર અભિયાનના અંતર્ગત આજે 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર આજે ગબ્બરની તળેટીની અંદર જ્યાં સાક્ષાત માં બિરાજે છે એની તળેટીની અંદર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા પ્રત્યેક નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આજે વાવેતર કરવામાં આવ્યું છે।